टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. ગુડ મોર્નિંગ અગેન નીરજ, ક્યાં સ્ટોક્સ ફોકસમાં રાખીશું? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે સૌથી પહેલાં જે એક બ્લોક ડીલ થવાની અપેક્ષા છે એની એક વાત કરી લઈએ. ઓફિસ સ્પેસ સોલ્યુશન્સમાં એક મોટી બ્લોક ડીલ થઈ શકે છે. બેસ્ક્યુ અને પીક એક્સવી પાર્ટનર્સ લગભગ અહીંયા 12.25% જેટલો પોતાનો હિસ્સો જે છે કંપનીની અંદરનો એ વેચી શકે છે. 680ની ફ્લોર પ્રાઇસ છે, લગભગ 5.5% ડિસ્કાઉન્ટ પર છે અને 583 કરોડની એક સાઇઝ તમને આખી બ્લોક ડીલની જોવા મળી શકે છે. આપણે છેલ્લા 2-3 દિવસથી જોયું છે ઘણા બધા જગ્યાઓ પર ફરી પાછી બ્લોક ડીલો થવા લાગી છે. જેમ જેમ બજારની અંદર ફરી પાછી તેજી આવતી જોવા મળી છે એટલે ખાસ કરીને અહીંયા ધ્યાન રાખજો. ઓફિસ સ્પેસ તમને અહીંયાથી આજના દિવસે એક ખાસું ફોકસમાં રહેતું દેખાઈ શકે છે. પરંતુ આજના દિવસે જે આખું સેક્ટર ઓફ ધ ડે બની શકે છે એના પર તમારે ખાસ ફોકસ રાખવાનો છે અને એ છે સિમેન્ટ સેક્ટર. કારણ કે જો સિમેન્ટ કંપનીઓએ દેશભરમાં ભાવ વધારો કર્યો છે. મની કંટ્રોલના એક્સક્લુઝિવ સમાચાર છે એટલે એના હવાલેથી અમે તમને આ સમાચાર આપી રહ્યા છીએ. લગભગ પૂર્વ અને દક્ષિણમાં સૌથી વધુ 30થી 40 પ્રતિ બેગ અહીંયા પ્રાઇસ વધારો કરવામાં આવ્યો છે. ઉત્તર ભારતમાં 20 રૂપિયા પ્રતિ બેગ સુધી સિમેન્ટ મોંઘી થઈ છે અને પશ્ચિમમાં 5થી 10 રૂપિયા બેગનો વધારો કરવામાં આવ્યો છે. હવે જુઓ, અહીંયાથી આપણે થોડા દિવસ પહેલાં જ આપણે આ બાબતે ચર્ચા પણ કરી હતી કે ડિસેમ્બરની અંદર એક અહીંયાથી ભાવ વધારો થઈ શકે છે અને ખાસ કરીને નવેમ્બરની અંદર જે ભાવ વધારો રોલ આઉટ કરવામાં આવ્યો હતો તેમાં કોઈ બહુ વધારે માંગ ન આવી એટલે પૂર્વ અને દક્ષિણ ભારતની અંદર અહીંયા ફરી પાછો ભાવ વધારો ખેંચાયો હતો. જોકે તમને અત્યારે પશ્ચિમ ભારતની અંદર જે ભાવ વધારો થોડોક ઓછો દેખાઈ રહ્યો છે. અહીંયા એ સમજવાની જરૂર છે કે નવેમ્બરમાં થોડો ભાવ વધારો લીધો હતો અને અત્યારે ડિસેમ્બરમાં પણ ફરી એક વખત ભાવ વધારો આવ્યો છે. એટલે અહીંયા બંને પ્રકારેથી ભાવ વધારો થયો છે. એટલે જો અહીંયા ખાસ કરીને દરેક જગ્યાએ અહીંયાથી ભાવ વધારો આવતો જોવા મળ્યો છે. એટલે તમારે અહીંયાથી અલ્ટ્રાટેક છે, અંબુજા, એસીસી, ડાલમિયા ભારત, આ બધી કંપનીઓ પર ખાસ કરીને તમારે અહીંયાથી ફોકસ રાખવાનું છે. આ જે Q3 છે અહીંયાથી કદાચ ત્યાં આગળ આ ભાવ વધારાની એક અસર પણ આપણને એક સારી એવી જોવા મળી શકે. જોકે CLSA અહીંયાથી કહી રહ્યો છે કે સિમેન્ટમાં ભાવ વધારો Q3માં કિંમતો લગભગ 3.5% જેટલી ઉપર છે, પરંતુ હજી પણ કિંમતો ગયા વર્ષની સરખામણીએ તમે જોશો તો 5% જેટલી નીચે છે. અંદાજ H2 FY25માં 4%થી વધુ ભાવ વધારાની અપેક્ષા અહીંયા CLSA રાખી રહ્યું છે. જોકે એમનું કહેવું છે નબળા ઓક્ટોબર અને નવેમ્બર પછી વોલ્યુમમાં ફરી એક વખત અહીંયાથી વધારો થતો જોવા મળી રહ્યો છે અને સેકન્ડ હાફની અંદર અને FY26માં ડિમાન્ડની અંદર ફરી એક ઉછાળો જોવા મળી શકે છે. એટલે અલ્ટ્રાટેક સિમેન્ટ તેમનો અહીંયાથી ટોપિક રહેતો દેખાઈ રહ્યો છે. એટલે ખાસ કરીને ફોકસ તમારે અહીંયા અલ્ટ્રાટેક સિમેન્ટ પર આજના દિવસે રાખવાનો છે. જોઈએ આજના દિવસે આ સિમેન્ટ સ્ટોક્સમાં આપણને કેવી મોમેન્ટમ જોવા મળે છે. બીજી તરફ તમારે સેન્કો ગોલ્ડ પર એક નજર રાખવાની છે. કારણ કે કંપનીએ QIP લોન્ચ કર્યો છે અને 459 કરોડનો એક આ QIP છે. QIPની ઇન્ડિકેટિવ પ્રાઇસ રેન્જ 1111થી 1125 પ્રતિ શેર રાખવામાં આવી છે અને CMPથી લગભગ 3.5%થી 4.5% ડિસ્કાઉન્ટ પર અહીંયાથી ઇન્ડિકેટિવ પ્રાઇસ છે અને 5% હિસ્સો અહીંયાથી સેન્કો પોતે વેચવા જઈ રહ્યું છે QIP થકી. એટલે એના પર એક ફોકસ રાખવાનો છે. આ ઉપરાંત ગઈકાલે જે એમેઝોને મોટી જાહેરાત કરી એની અસર આજે તમને કદાચ સ્વિગી, ઝોમેટો પર આવતી જોવા મળે. ક્વિક કોમર્સ કંપનીઓ બધા એમેઝોને 15 મિનિટની ડિલિવરી સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. બેંગલુરુથી આ સેવાની શરૂઆત કરી દીધી છે. ખાસ કરીને અહીંયાથી જુઓ, મને ઝોમેટો કરતાં સ્વિગી પર થોડીક તમને કદાચ વધારે અસર આવતી દેખાય આજના સમાચારની. કારણ કે ઓલરેડી બ્લિંકિટ, ઝેપ્ટો અને બિગ બાસ્કેટ અને સ્વિગી ઇન્સ્ટામાર્ટની લડાઈમાં સ્વિગી ઇન્સ્ટામાર્ટનો જે માર્કેટ શેર છે એ છેલ્લા એકાદ ત્રિમાસિકની અંદર આપણને થોડો ઘણો ઘટતો દેખાયો છે. એટલે અહીંયા કદાચ જો ઝોમેટો અને સ્વિગી બંને વચ્ચે જો ખાસ કરીને તમારે કમ્પેર કરવાનું હોય તો આજે કદાચ સ્વિગીમાં તમને રિલેટિવ થોડોક વધારે ઘટાડો આવતો જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ રાખજો. ચોક્કસથી એમેઝોન જે પ્રકારે એમેઝોનનું જો અત્યારે એક સેટઅપ આખા ઇન્ડિયાની અંદર પથરાયેલું છે કે જ્યાં આગળ તમને કદાચ 1 દિવસ કે 2 દિવસની ડિલિવરી કે અમુક પ્રોડક્ટની ઉપર તમને કદાચ થોડી લાંબી ડિલિવરી પણ આપવામાં આવે છે. પરંતુ આ જે આખું સેટઅપ છે એની અંદર હવે તેઓ આ એક નવું એ કરવા જઈ રહ્યા છે. એટલે ઝડપથી આ મેટ્રો સિટીની અંદર આપણને એક આકાર પામતું દેખાશે. એટલે જોઈએ અહીંયાથી આપણને આ બંને પર આજે કેવી અસર આવતી જોવા મળે છે. પરંતુ ચોક્કસથી બંને માટે નેગેટિવ છે અને સ્વિગી પર એક મોટી અસર આજના દિવસે તમને
તમને અહીંયાથી દેખાશે. બીજી તરફ એનટીપીસી ગ્રીન એનર્જી પર ખાસ નજર રાખજો. તેમને સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી ઓર્ડર મળ્યો છે. 200 મેગાવોટ એનર્જી સ્ટોરેજ સિસ્ટમ બનાવવા માટેનો ઓર્ડર અહીંયાથી મળતો દેખાયો છે. એટલે અહીંયાથી એનટીપીસી ગ્રીન એક ફોકસમાં તમારે ખાસ કરીને રાખવાનું છે. હવે જો અત્યારે જ્યાં જ્યાં આપણને એક નવા જે રિન્યુએબલ્સના પ્રોજેક્ટ દેખાશે એ રિન્યુએબલના પ્રોજેક્ટ્સની સાથે સ્ટોરેજ સિસ્ટમના પ્રોજેક્ટ્સ પણ આવતા દેખાશે અને એમાં જે કંપનીઓ ખાસ કરીને આગળ વધી રહી છે એમાં તમારે એક ફોકસ રાખવાનો રહેશે. આ ઉપરાંત તમારે ઇન્ડિયન ઓવરસીઝ બેંક આજે અહીંયા પણ એક ફોકસ રાખવાનો છે. આઈટી વિભાગ પાસેથી લગભગ 1360 કરોડ જેટલું અહીંયાથી તેમને ટેક્સ રિફંડ મળતું દેખાયું છે ઇન્ડિયન ઓવરસીઝ બેંકને. ચોક્કસથી આ એક વારનો લાભ છે કંપની માટે. Q3ની અંદર તમને ઘણા કમ્ફર્ટેબલ લેવલ પર પરિણામો આવતા દેખાશે. એટલે અહીંયા પણ તમને આજના દિવસમાં એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. પરંતુ સિમેન્ટ સ્ટોક્સ અને ઝોમેટો સ્વિગી આ બેના પર આજે આપણે ખાસ નજર રાખવાની છે. આરતી, ગુડ મોર્નિંગ. આજે તમારા લિસ્ટમાં કયા સ્ટોક્સ છે કે જ્યાં ફોકસ રાખીશું? ગુડ મોર્નિંગ નીરજ. અને અન્ય પણ સ્ટોક છે. એલટીઆઈ માઇન્ડટ્રી સાથે હું શરૂઆત કરીશ તો અહીંયા કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને પોઝિટિવ ન્યૂઝ છે. જે GIT હબ ફોર્જ સાથે કંપનીએ કરાર કર્યા છે અને AI ડ્રિવન સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ખાસ કરીને તેજી લાવવા માટે આ કરાર જે છે તે કરવામાં આવ્યા છે. તો એલટીઆઈ માઇન્ડટ્રી આજે ફોકસમાં રાખવાનું રહેશે. ગઈકાલે પણ એક પોઝિટિવ કારોબાર જોવા મળ્યો હતો. આજે સમાચારના લીધે આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે. ફોકસ રાખવાનું રહેશે એલટીઆઈ માઇન્ડટ્રી માટે. નેક્સ્ટ કાઉન્ટર BEMLનું છે. અહીંયા ખાસ ફોકસ રહેશે કારણ કે પોઝિટિવ સમાચાર છે. કંપનીને ઓર્ડર મળ્યા છે. રક્ષા મંત્રાલય પાસેથી ઓર્ડર મળ્યા છે અને 50 ટન ટ્રેલરના ઓર્ડર કંપનીને મળ્યા છે. 50 ટન ટ્રેલરની ઓર્ડર વેલ્યુ લગભગ 84 કરોડની જોવા મળી છે અને ટ્રેલર ખાસ કરીને યુદ્ધ ટેન્કના ટ્રાન્સપોર્ટેશન માટે ડિઝાઇન કરવામાં આવે છે. તો એક ખાસ ફોકસ BEML માટે રાખવાનું રહેશે. રક્ષા મંત્રાલય પાસેથી જે રીતે ઓર્ડર મળ્યા છે પોઝિટિવ રિએક્શન અહીંયા જોવા મળી શકે છે. નજર રાખવાની રહેશે BEML માટે. અસાઈ ઇન્ડિયાની વાત કરી લઈએ તો અહીંયા પણ કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને SPR એન્જિનિયર્સ સાથે શેર પરચેઝ એગ્રીમેન્ટ કર્યા છે કંપનીએ. TGPELમાં 30% હિસ્સો વેચવા માટે આ શેર પરચેઝ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે અને શ્રીરામ પિટ્સન્સ એન્ડ રિંગ્સની સબસિડરી કંપની છે SPR એન્જિનિયર્સ. તો એની સાથે કંપનીએ શેર પરચેઝ એગ્રીમેન્ટ કર્યા છે. તો અસાઈ ઇન્ડિયાના કાઉન્ટર પર પણ એક ફોકસ રાખવાનું રહેશે. સમાચારનું રિએક્શન અહીંયા પણ આપણને જોવા મળી શકે છે. બાયોકોન આજે ફોકસમાં રહેશે કારણ કે અહીંયા ફંડ એક્શન આપણને આવતી દેખાઈ રહી છે. ગઈકાલે જે ફંડ એક્શન થઈ હતી આજે વિગતો બહાર પડતી દેખાઈ રહી છે. સિન્જીનમાં બાયોકોને 80 લાખ શેર્સ વેચ્યા છે અને ઓપન માર્કેટમાં લગભગ 686 કરોડમાં આ શેર્સ વેચવામાં આવ્યા છે. ડીલ બાદ બાયોકોનનો હિસ્સો સિન્જીનમાં 52.46% રહ્યો છે. તો એક ફોકસ સિન્જીનના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે અને બાયોકોન પણ ફોકસમાં રહેશે. સિન્જીનમાં બાયોકોનને 80 લાખ શેર્સ વેચ્યા છે એને કારણે એક ફોકસ બાયોકોનના કાઉન્ટર અને સિન્જીન બંને પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર JSW સ્ટીલનું છે. અહીંયા નેગેટિવ સમાચાર છે. કંપનીને ટેક્સ નોટિસ મળી છે. ખાસ કરીને કંપનીને 64.5 કરોડની GST ટેક્સ નોટિસ કંપનીને મળી છે અને જુલાઈ 2017થી લઈને જુલાઈ 2019ના સમયગાળા માટે આ ટેક્સ નોટિસ જે છે તે કંપનીને મળી છે અને કંપની ખાસ કરીને આ GST નોટિસને પડકારશે તેવું કંપની તરફથી નિવેદન પણ આવ્યું છે. તો એક ફોકસ રાખવાનું રહેશે JSW સ્ટીલ માટે કે સમાચારનું રિએક્શન કઈ રીતે જોવા મળશે નજર રાખવાની રહેશે. હિન્દુજા ગ્લોબલ નેક્સ્ટ કાઉન્ટર છે. અહીંયા ખાસ કરીને ફોકસ એટલા માટે રહેશે કારણ કે વિલયને મંજૂરી મળતી દેખાઈ રહી છે. HGS CXTech ને 5 US બેઝ સબસિડરી કંપનીઓમાં વિલય કરવા માટેની મંજૂરી જે છે તે અહીંયાથી કંપનીને મળતી દેખાઈ રહી છે. હિન્દુજા ગ્લોબલની સબસિડરી કંપની છે આ જે HGS CXTechની વાત કરી રહ્યા છે તો તેને ખાસ કરીને US બેઝડ સબસિડરી કંપનીઓમાં વિલય કરવા માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે. વિલય કઈ કંપનીઓમાં થતું જોવા મળશે તો જે HGS CXTechને હિન્દુજા ગ્લોબલ સોલ્સ LLC સાથે HGS ડિજિટલ LLC SGS USA LLCમાં વિલય કરવા માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે અને કેનેરા હોલ્ડિંગ્સની જે વાત કરી લઈએ તો એને અને ખાસ કરીને ટેકલિંક ઇન્ટરનેશનલ LLCમાં વિલય કરવાને મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો ખાસ કરીને 5 US બેઝડ સબસિડરી કંપનીઓમાં એક કંપનીને વિલય કરવાની વાત જે છે ચાલી રહી હતી અને એને મંજૂરી મળતી દેખાઈ રહી છે અને કારણે હિન્દુજા ગ્લોબલ આજે એક ફોકસમાં રાખવાનું રહેશે.
નેક્સ્ટ કાઉન્ટર મોરોપન લેબનું છે. અહીંયા પ્રોડક્ટ લોન્ચ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. પોઝિટિવ સમાચાર છે. કંપનીએ વેઇટ મેનેજમેન્ટ પ્રોડક્ટ લોન્ચ કર્યું છે અને લાઇટ લાઈફ પ્રોડક્ટ જે છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. લાઇટ લાઈફ એક મોડર્ન લાઇફસ્ટાઇલ માટે રચાયેલા વેઇટ મેનેજમેન્ટ પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામ કંપની તરફથી લોન્ચ કરવામાં આવ્યો છે. પ્રોડક્ટ લોન્ચ સાથે કંપનીએ વેલનેસ બિઝનેસમાં પ્રવેશ કર્યો છે. એ પણ એક ખાસ ઇન્ટરેસ્ટિંગ વાત છે અને કંપનીનું લક્ષ્ય વેલનેસ માર્કેટમાં પોતાને સ્થાપિત કરવાનું છે. એટલે એક નવા પ્રોડક્ટ લોન્ચ કર્યા છે મોરોપન લેબ દ્વારા અને ખાસ કરીને વેલનેસ બિઝનેસમાં જે રીતે પ્રવેશ કર્યો છે એને કારણે એક ફોકસ મોરોપન લેબ પર પણ રાખવાનું રહેશે. અને છેલ્લે એશિયન પેઇન્ટ્સની વાત કરી લઈએ તો અહીંયા જે હિસ્સો વધારવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. LICએ એશિયન પેઇન્ટ્સમાં 6.6% હિસ્સો વધારી 7% કર્યો છે અને 30 સપ્ટેમ્બરથી કંપનીએ હિસ્સો જે છે તે અહીંયાથી વધાર્યો છે. તો ખાસ કરીને એશિયન પેઇન્ટ્સમાં LICએ પોતાનો હિસ્સો વધાર્યો છે અને કારણે એક ફોકસ એશિયન પેઇન્ટ્સ પર પણ રાખવાનું રહેશે. તો ચાંદી આ બધા સ્ટોક જે નીરજ જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, તો ખાસ ઘણી બધી કંપનીઓ આજે આપણે